તો ધૂળેટીના દિવસે પાણીમાં ડૂબવાની અનેક ઘટનાઓ સામે આવી છે। તહેવારની મજા ક્યાંક સજા બની ગઈ છે। રાંચરડા કેનાલમાં 5 લોકો ડૂબ્યા। અમદાવાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી તો ગાંધીનગર અંબોડ પાસે નદીમાં 2 લોકો ડૂબ્યા। ગાંધીનગર ભાટ પાસે એક વ્યક્તિ પાણીમાં ડૂબી ગયો। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ક્યાં ક્યાં આવી ઘટનાઓ બની છે ડૂબવાની? તો અલગ અલગ 3 ઘટનાઓ ગાંધીનગર જિલ્લાની અંદર અત્યારે હાલ નોંધાઈ છે। 3 ઘટનાઓ પૈકી સૌથી વધુ એટલે ભાડજ કેનાલ પાસે 4 લોકો હરેકૃષ્ણ મંદિર પાસે ગયા હતા અને ત્યાં 4 લોકો છે એ આ કેનાલમાં પગ લપસવાના કારણે ડૂબ્યા છે। અમદાવાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી અને એમને બચાવવા અથવા તો શોધખોળ શરૂ કરવામાં આવી છે। એ જ પ્રકારે ગાંધીનગર જિલ્લાના અંબોડ ગામ પાસે જે સાબરમતી નદી છે એ સાબરમતી નદીમાં નાહવા પડેલા 3 લોકો ડૂબ્યા છે। 3 લોકો પૈકી એક વ્યક્તિની લાશ છે એ ફાયર બ્રિગેડે બહાર કાઢી છે। અન્ય 2 લોકોની શોધખોળ હજુ ચાલુ છે। એ જ પ્રકારે ગાંધીનગરના એસપી રિંગ રોડ ઉપર ભાટ ગામ પાસે ટોલ નાકું આવેલું છે। ત્યાં નદીની અંદર એક વ્યક્તિ પાણીમાં ડૂબ્યો છે અને એને પણ શોધખોળ અત્યારે હાલ ગાંધીનગર ફાયરની ટીમ ત્યાં કરી રહી છે। અલગ અલગ 3 જગ્યાઓ પર કુલ 8 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા છે। 8 પૈકી એક વ્યક્તિની ડેડ બોડી છે તે અત્યારે બહાર કાઢવામાં આવી છે। અન્ય જગ્યાઓ પર હજુ ડેડ બોડી કાઢવાની પ્રક્રિયા શરૂ છે। અમદાવાદ અને ગાંધીનગર સિવાય દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં પણ આ પ્રકારની અલગ અલગ ઘટનાક્રમ આજે સામે આવ્યા છે। હોળીના તહેવારો હોવાના કારણે લોકો નદી અને કેનાલ જેવી જગ્યાઓ પર નાહવા માટે ગયા હતા અને એ વખતે પગ લપસવાના કારણે અથવા તો પાણી ઊંડું હોવાના કારણે આ ડૂબવાની ઘટનાઓ બની છે। જી, આભાર આપનો તમામ વિગત માટે। તળાજામાં નદીમાં 3 યુવકના ડૂબી જતા મૃત્યુ થયા। મણાર ગામની નદીમાં નહાવા ગયા હતા 3 યુવક। ફાયર વિભાગની ટીમે યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા છે। તો રાજ્યમાં ઘણી બધી જગ્યાએથી આવી ઘટનાઓ સામે આવી છે, જ્યાં ધૂળેટીના પર્વની ઉજવણી બાદ ઘણા બધા યુવકો નહાવા માટે ક્યાંક નદીમાં ક્યાંક તળાવમાં પડ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ ડૂબી ગયા હતા। કેટલાકને બચાવી લેવામાં આવ્યા છે તો કેટલાક મૃત્યુ પામ્યા છે। નદીમાં નાહવા ગયેલા 3 યુવકો તળાજાના મણાર ગામે લાપતા થયા હતા। 3 વ્યક્તિઓના વસ્ત્રો બહાર પડ્યા હોવાના મામલે લોકોના ટોળા એકઠા થયા। અલંગ તળાજા ફાયર 108ને જાણ કરાઈ અને ત્યારબાદ તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા। તો આણંદમાં દારૂડિયા કાર ચાલકે અકસ્માત સર્જ્યો। દારૂના નશામાં બાઇકને અડફેટે લઈ લીધી। અકસ્માતમાં બાઇક પર સવાર દંપતી ઘાયલ થયું। ઇનોવા કાર ચાલકે દારૂ પીધાની કબૂલાત કરી છે। આણંદમાં ઇસ્માઇલનગરની આ ઘટના ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને અકસ્માત સર્જ્યો। દારૂના નશામાં કાર ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારી હતી, જેના કારણે મોપેડ ચાલક દંપતી ઘાયલ થયું। હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઇનોવા કાર ચાલકે એક પેગ મારીને કાર હંકારી હતી અને પોતે એ વાતની કબૂલાત પણ કરી છે। કયા ગામના છો? કેવી રીતે અકસ્માત થયો છે? હવે હું તો ઓવરબ્રિજ ઉતર્યો એ સાઈડમાં ચાલતા હતા, સાઈડમાંથી આમ ખસ્યા એટલે ઓવરટેક કરવામાં એક્સિડન્ટ એ એમને ઓવરટેક કરી, મેં નહીં કરી। ક્યાં જતા હતા તમે? વાસ જ હતું। કયું વાહન હતું તમારું? ઇનોવા અને સામેવાળાનું કયું વાહન હતું? એક્ટિવા। એ લોકો કે દારૂ પીધેલું હતો તમે? હે? દારૂ પીધેલું કેટલો? એક જ પેક મારેલો। એક જ પેક મારી? હા। એટલે એમ આના કારણે અકસ્માત થયો? ના, એના કારણે જ મારા ઘરના બગડા કારણે થયો। ઉનામાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે। કેસરિયા ગામનો યુવાન જેને હાર્ટ એટેક આવ્યો। હોળીની પ્રદક્ષિણા કરતી વખતે આ યુવાન ઢળી પડ્યો હતો। 22 વર્ષીય વિવેક સોલંકી નામના યુવાનનું મૃત્યુ થયું છે। તો ઉનામાં આ ઘટના હાર્ટ એટેકથી વધુ એક યુવાન મોતને ભેટ્યું છે। કેસરિયા ગામના 22 વર્ષીય યુવાનને વિવેક સોલંકી નામના યુવાનને હાર્ટ એટેક આવ્યો અને હોળીના દિવસે જ આ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। અમૂલના પશુપાલકો માટે મોટી જાહેરાત। અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે જાહેરાત કરી છે। પશુપાલકોને 525 કરોડનું બોનસ ચૂકવવામાં આવશે। ભાજપના એક કાર્યક્રમમાં વિપુલ પટેલે જાહેરાત કરી કે પશુપાલકોને 525 કરોડનું બોનસ ચૂકવવામાં આવશે। તો પશુપાલકો માટે આ મોટી જાહેરાત છે। વિપુલ પટેલે જણાવ્યું કે આ વખતે અમૂલ ડેરી પશુપાલકોને 525 કરોડનું બોનસ ચૂકવશે અને અબકી બાર 525 કે બાર તેવું તેમણે કહ્યું હતું। દેવુસિંહ ચૌહાણની હાજરીમાં તેમણે આ નિવેદન આપ્યું। 22 કરોડ રૂપિયા બોનસ ભાવફેર આપ્યો। આ વખત અબકી બાર અમૂલ કહે છે 525 કે પાર।
આ વખતે 525 કરોડથી પણ વધુ હું બોનસ વેચવાનો છું અને બધા સેક્રેટરી ચેરમેન હાજર હશે તો એમને પણ ખબર પડશે. શક્તિસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલા પર નિશાન સાધ્યું. પરસોત્તમભાઈએ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ તેવું તેમણે કહ્યું. તેમણે કહ્યું કે રાજકીય વ્યક્તિઓએ ભાષા પર સંયમ રાખવો જરૂરી છે. કોઈ સમાજની ટીકા કરતા પહેલા સત્ય જાણવું જરૂરી છે. રૂપાલાએ આઘાત લાગે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની બેઠક બાદ શક્તિસિંહ ગોહિલે આ નિવેદન આપ્યું. એ છે કે કોઈ પણ વ્યક્તિ હોય એમણે કોઈ પણ સમાજ વિશે ખરાબ ભાષાનો પ્રયોગ નહીં કરવો જોઈએ ને એ પણ ઇતિહાસ જોઈ લે તો એ વાસ્તવિકતા નહોતી. મેં એમની ક્લિપ એ જોઈ અને ક્યારેય અંગ્રેજોના શાસન દરમિયાન રોટી બોટીનો વ્યવહાર કોઈ ક્ષત્રિયોએ ક્યાંય કરી લીધો હોય આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી અને પછી પાછી માફી માંગવી મને લાગે છે કે આ જાહેર જીવનમાં સ્વીકાર્ય નથી. જે શબ્દો બોલાયા છે એ શબ્દો કોઈ પણ ન સ્વીકારી શકે અને કોઈને પણ આઘાત લાગે એ પ્રકારના શબ્દો હતા. સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા સામે રોષ પ્રવર્તી રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન મુદ્દે રોષ દેખાઈ રહ્યો છે. શહેરના દાળીમિલ રોડ પાસે સમાજના લોકો એકત્ર થયા હતા. દાળમિલ રોડ પાસે લોકો ભેગા થયા અને તેમણે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મતદાનથી દૂર રહેવાની ચીમકી ઉચ્ચારી છે. પરસોત્તમ રૂપાલા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી તેમણે કરી છે. રૂપાલાનું પુતળા દહન કરીને તેમણે રોષ વ્યક્ત કર્યો. ગુજરાતમાં એઆઈએમઆઈએમ લોકસભાની ચૂંટણી લડશે. ભરૂચ અને ગાંધીનગર બેઠક પરથી એઆઈએમની પાર્ટી લોકસભા ચૂંટણી લડશે. એઆઈએમઆઈએમ ટૂંક સમયમાં પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે. ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો આ મોટા સમાચાર. એઆઈએમઆઈએમ ગુજરાતમાં 2 બેઠક ભરૂચ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. ટૂંક સમયમાં જ ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. કોને મેદાનમાં ઉતારવા તેને લઈને અત્યારે મનોમંથન ચાલી રહ્યું છે. બનાસકાંઠા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીએ જ્ઞાનીબેન પર પ્રહાર કર્યા. રેખા ચૌધરીએ કહ્યું કે બીજાના દોષ જોવાનું છોડી દઈએ, ગુણ દર્શનની પદ્ધતિ અપનાવવી જોઈએ. વિકાસના રંગોમાં દેશ આગળ વધે તેવી અપેક્ષા છે તેવું તેમણે કહ્યું. તો બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર ચાંદલા પોલિટિક્સ રમી રહ્યા છે. જ્ઞાનીબેનની ઉમેદવારી ડિપોઝિટ ભરવા લોકો પાસે ચાંદલાની માંગ. જ્ઞાનીબેન ઠાકોરનો QR કોડ સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યો છે. ચાંદલા સ્વરૂપે 11 રૂપિયાથી લઈને યથાશક્તિ દાન આપવાની તેમણે અપીલ કરી છે. લોકોના ચાંદલાના પૈસાથી ડિપોઝિટ ભરીને જ્ઞાનીબેન ચૂંટણી લડશે. આણંદમાં ધૂળેટીની ઉજવણીમાં ટોળું છાકટું બન્યું. વલ્લભ વિદ્યાનગરમાં ટોળાએ લોકો પર કલર ફેંક્યો. વાહન ચાલકો પર રંગો ફેંકવાથી બોલાચાલીની ઘટના બની. મોપેડ પર પસાર થઈ રહેલી યુવતી પર પણ રંગ ફેંક્યા. છાકટા બનેલા આ ટોળા સામે પોલીસની કોઈ કાર્યવાહી નહીં. ડીવાયએસપીના આદેશ બાદ પોલીસે ટોળાને વિખેર્યું. આજે વિવિધ દેવસ્થાનોમાં હોળી અને ભક્તિના રંગમાં ભાવિકો રંગાયા હતા. વિવિધ મંદિરોમાં હર્ષોલ્લાસ સાથે રંગના પર્વની ઉજવણી કરવામાં આવી. ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. સોનાની પિચકારીથી ભગવાન સાથે ભાવિકો રંગથી રમ્યા હતા. તો ગદાધર શ્યામ સુંદર એવા કૃષ્ણ ભગવાનના મંદિર શામળાજીમાં પણ રંગોત્સવ ઉજવાયો. દેશભરમાં હોળી ધૂળેટીના પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી. દેશના મોટા મોટા મંદિરોમાં પણ લોકો રંગોની છોડ સાથે હોળીના રંગને રમતા જોવા મળ્યા. હોળીના રંગોની ઉજવણી કરી, હોળીના પર્વની ઉજવણી કરી. ઉત્તર પ્રદેશ સ્થિત વૃંદાવનના રાધે વલ્લભલાલજી મંદિરમાં ભાવિકોની ભીડ ઉમટી હતી. મંદિર પ્રાંગણમાં લોકોએ એકબીજાને વિવિધ રંગ ઉડાડી નાચતા ગાજતા મન ભરીને પર્વને માણ્યો હતો.
તો સામાન્ય રીતે રાજકીય રંગમાં રંગાયેલા રહેતા નેતાઓ પણ આજે હોળીના રંગે રંગાયા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના રાજકોટ ખાતેના નિવાસસ્થાને પરિવાર અને નજીકના સંબંધીઓ સાથે રંગે રમીને હોળીના પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા. સાથે જ મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી. સ્ફોટક નિવેદનોથી લાઇમલાઇટમાં રહેતા જ્ઞાનીબેન ઠાકોર પણ આજે પોતાના મત વિસ્તારના કાર્યકર્તાઓ સાથે ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા. તમામ લોકોને તેમણે શુભેચ્છા પાઠવી. તો સામાન્ય રીતે ધીર ગંભીર રહેતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આદિવાસી પરંપરા મુજબ ધૂળેટી રમ્યા. દેશી તાલ સાથે કાર્યકર્તાઓ સંગ શિક્ષણ મંત્રી ઝૂમી ઉઠ્યા હતા. ભાજપના સિનિયર નેતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરી. તો આણંદમાં ભાજપ નેતા અને સાંસદ મિતેશ પટેલે પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરી. સાથે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ પણ ઉજવણીમાં હાજર રહ્યા હતા. નેતાઓ હોદ્દેદારોએ એકબીજાને રંગોથી રંગી હોળીની શુભેચ્છાઓ પાઠવી. તો રાજ્યભરમાં ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાયો. ઠેર ઠેર વિવિધ રંગોથી રંગાયેલા લોકો જોવા મળ્યા. ક્યાંક ધૂળેટીની અનોખી કે વિચિત્ર ઉજવણી પણ થઈ. જેમ કે મહેસાણાના વિસનગરમાં ખાસડા યુદ્ધ રમાયું, જેમાં લોકો એકબીજા સામે જૂતા પગરખા ફેંકતા દેખાયા. તો ગાંધીનગર લોકસભા કાર્યાલયમાં ધૂળેટીની ઉજવણી કરાઈ. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને સીએમએ ધૂળેટી રમી. ધારાસભ્ય, રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓ પણ ધૂળેટી રમ્યા. આપણા ગૃહમંત્રી હોળી ઉજવવા માટે અમદાવાદ આવ્યા તેવું સીએમએ કહ્યું. તેમણે કહ્યું કે આપણી ધૂળેટી રમવાની ઈચ્છા પૂર્ણ કરી છે. જે પ્રેમ છે એ પ્રેમથી આપણે પણ એ જવાબદારી જે આપણા માથે મૂકી છે કે ભાઈ આપણી ગાંધીનગર લોકસભામાં ક્ષેત્રના આપણે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો એમની જવાબદારી આજે તહેવારના દિવસે એમને સૌ બે હાથ ઊંચા કરીને ભારત માતા કી જય બોલીને કે તમે કોઈ ચિંતા ના કરતા, અમે અમિતભાઈ સાહેબને જે રીતે લોકસભા એમણે નંબર 1 બનાવી છે આખા દેશમાં, એ જ રીતે અમિતભાઈ સાહેબને આપણે. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધૂળેટી ઉજવી. મનસુખ વસાવાએ કાર્યકર્તાઓ સાથે ધૂળેટી ઉજવી. મનસુખ વસાવાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે હોળીનું પર્વ હિન્દુ સમાજ માટે મોટું પર્વ છે. હોળીનો પર્વ રંગોનો પર્વ છે, ત્યારે હોળીનો પર્વ રાજકીય નેતાઓનો કેવો છે, અને એમાંય જો લોકસભાની ચૂંટણીના ઉમેદવાર હોય અને એમાં પણ ફાયમરાજ ભાજપના નેતા મનસુખભાઈ વસાવા, એમની કેવી હોળી છે એના વિશે જ આપણે મનસુખભાઈ સાથે વાત કરીશું. મનસુખભાઈ, કેવી હોળી કરી તમે આજે? સૌપ્રથમ તો સમગ્ર દેશવાસીઓને, મારા લોકસભા મત વિસ્તારના સૌ ભાઈ બહેનોને હોળી પર્વ અને ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામના હું પાઠવું છું. પરમાત્મા સૌના જીવનમાં અનેક પ્રકારના રંગો લાવે અને પોતાનું ખૂબ રંગમય જીવન બધા જીવે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. તો સાવરકાંઠામાં શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવતા ભાજપમાં ભડકો થયો છે. શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવતા ભાજપમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. શોભના બારૈયા અને તેમના પતિ મહેન્દ્રસિંહનો વિરોધ થઈ રહ્યો છે. મહેન્દ્રસિંહ બારૈયાએ 2022માં પક્ષપલટો કર્યો હતો. તેમની પત્નીને ટિકિટ અપાતા ભાજપમાં વિવાદ વકર્યો છે. તો આ તરફ લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસ તૂટી રહી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં તેઓ જોડાયા. દીપક ડાંગરે તેમના સમર્થકો સાથે કેસરિયા કર્યા. સાથે જ યુથ કોંગ્રેસ મહામંત્રી નિલય ગોસ્વામી, એનએસયુઆઈના પ્રમુખ તીર્થરાજ મકવાણા પણ જોડાયા. કોંગ્રેસે ખૂબ આપ્યું છે, પરંતુ હાલના સામાજિક અને રાજકીય સમીકરણોને અનુલક્ષીને, સૌ મિત્ર પરિવારની લાગણીને અનુલક્ષીને આજે હું મારી ટીમ, એનએસયુઆઈની ટીમ અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો સાથે હું આજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. જ્યારે સમગ્ર ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે અમે પણ તેમાં જોડાઈ ક્યાંક ને ક્યાંક ફૂલ નહીં તો ફૂલની પાંખડી બની અમે લોકોને ઉપયોગી થઈ શકીએ. વડોદરામાં ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ધૂળેટી ઉજવી. કાર્યકર્તાઓ સાથે ડોક્ટર હેમાંગ જોશીએ ધૂળેટી ઉજવી. વડોદરા ગુજરાતમાં વધુમાં વધુ લીડથી જીતશે તેવો તેમણે દાવો કર્યો.
તો પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ધૂળેટીની ઉજવણી કરી. શહેરના બગવાડા દરવાજા ખાતે એકત્ર થઈને તહેવારની મજા માણી. સમર્થકો અને નેતાઓએ એકબીજાને રંગ લગાવી શુભેચ્છા પાઠવી. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ કાર્યકર્તાઓ મજબૂતાઈથી મારો રંગ ચમકાવી રહ્યા છે. અમારો કોંગ્રેસ કાર્યકર્તાનો પાક્કો રંગ છે. જ્યાં સુધી વિજય પતાકા નહીં નીકળે ત્યાં સુધી અમે આ રંગ ભૂંસવા નહીં દઈએ. તો સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શામળાજી મંદિરમાં શોભનાબા બારૈયાએ દર્શન કર્યા. ભાજપે ઉમેદવાર તરીકે શોભનાબાને જાહેર કર્યા છે. ભીખાજી ઠાકોરની અનિચ્છા બાદ નવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, શોભનાબેન બારૈયા. ત્યારે તેમણે મંદિરે પૂજા અર્ચના કરી હતી, ભગવાનના દર્શન કર્યા હતા. જૂનાગઢ લોકસભા બેઠક પરથી ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. પાર્ટીએ ફરી ટિકિટ આપતા રાજેશ ચુડાસમા સહિત સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. હોળીના પાવન પર્વની સાથે સમર્થકોમાં ખુશી બેવડાઈ ગઈ હતી. ઘણી જ રસાકસી અને ઉતાર ચઢાવ બાદ પાર્ટીએ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પર જ પસંદગીનો કળશ ઢોળ્યો. આપણી સાથે રાજેશભાઈ છે, ખાસ કરીને તેમની પાસે બસું ભારતીય જનતા પાર્ટી દ્વારા તમને ત્રીજી વખત પસંદગી કરવા છે, શું કહેશો? ખાસ કરીને જ્યારે જુનાગઢ અને ગીર સોમનાથની જનતાની ત્રીજી વખત મને સેવા કરવાની તક આપી છે, ત્યારે હું અમારા દેશના પ્રધાનમંત્રી, વિશ્વના નેતા આદરણીય નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતા હતા કે ભાઈ એમને ટિકિટ મળશે, હવે તમારું નામ આવી ગયું છે, કયા પ્રકારની આગામી દિવસોમાં રણનીતિ રહેશે? અને ખાસ કરીને જ્યારે આ લોકશાહી છે અને દરેક ખૂબ મોટો પરિવાર છે ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈના પરિવારની જેમ બધા રહેતા હોય, તો તમામ લોકોને ટિકિટ માંગવાનો અધિકાર હોય છે. પણ ક્યાંક ને ક્યાંક ઉપરનું નેતૃત્વ વિચારતો હોય કે ફરી એક વખત પાછું આ વિસ્તારની સેવા કરવાની એમને જ તક આપે એક યુવાન તરીકે, તો એટલા માટે મારી પસંદગી. કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે ધૂળેટી ઉજવી. કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે નિવાસ સ્થાને તેમણે હોળીના પર્વની ઉજવણી કરી. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો રંગ દેખાશે તેવો તેમણે દાવો કર્યો. ધૂળેટીના અવસરે ભોળાદના સુરાપુરા ધામમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. લોકોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી. યોગ્ય વ્યવસ્થા વચ્ચે હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો. ગુજરાતભરમાંથી લાખો લોકો સુરાપુરા ધામના દર્શને આવતા હોય છે. તો મોટી સંખ્યામાં ભક્તો સુરાપુરા ધામના દર્શને ઉમટી પડ્યા. ગુજરાતભરમાંથી લાખો લોકો સુરાપુરા ધામના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે લાખોની સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે લોકો પહોંચ્યા અને ધન્યતા અનુભવી. યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. યોગ્ય વ્યવસ્થા વચ્ચે હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ધૂળેટીના પર્વમાં ભોળાદના સુરાપુરા ધામમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.